તો આજનો નવો વ્લોગ ચાલુ થઈ ગયો. હા, કઈ ગયો બધાને નવો વ્લોગ ચાલુ થઈ ગયો. જય દ્વારકાધીશ. મમ્મી તમે શું કહો? જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. એ બધા એક જ છે. રણછોડરાય રામ કયો કૃષ્ણ કયો ભગવાન બધા એક જ છે. પપ્પા અત્યારે શું કરવાનું છે? કાંઈ આ પ્રીતિ કે કંઈક બનાવવાનું એ બનાવે બીજું कुछ बनाने वाले हो? અત્યારમાં વિડીયોમાં બધા કોમેન્ટ કરે કે દાદાને તમે फास्ट फूड खिलाने लग रहे हो कि दादा को तो तुम फास्ट फूड खिला वो आदत डलवा दोगे. वही आता है. કેમ ફાસ્ટ हूँ पापा કેમ ફાસ્ટ ફૂડ पापा को फास्ट फूड बताओ चलो. फास्ट फूड होता है रोल, बड़ा पाव, આ દાબેલી પકોડા એ બધું ફાસ્ટ ફૂડ કહેવાય. जो ठेला में मिलता है ना, ये सब फास्ट फूड होता है. ફાસ્ટ એવી કોમેન્ટ એવી આવ્યું કે પ્રીતિને આમ ગુજરાતી જમવાનું શીખવાડો. તો ગુજરાતી તો આ જમવાનું ચણાની દાળ છે, પછી શાકભાજી, કઠોળ. શાકભાજી એ બનાવવાનું આપણે ચાલુ કરશું ને પેલા હવે આજ તો પૂરું કરી દી. હવે આજ આપ क्या खिला रहे हो? डोसा. ये फास्ट फूड नहीं है. આ સાઉથ ઇન્ડિયન પૂરું મેન્યુ હે. આ સાઉથ ઇન્ડિયન પૂરું મેન્યુ. હા એટલે હું પપ્પા એટલે આ ઢોસા એનું હા એ તો ઠીક એમ કહી દો આ ફાસ્ટ ફૂડ નથી. આ ફાસ્ટ ફૂડ નો કહેવાય ને, આ તો મસાલાદાર આ તો અસલ લાગે. અસલ લાગે એમ. આ તો એમ માન કે રોટી છે, શાક સબ્જી છે, એવું જમી એવું લાગે એમ. गुजराती काठियावाड़ी तो पूरे जिंदगी खाए हैं. अब दूसरा स्टेट का એમ કહી છે કે ગુજરાતી તો અત્યાર સુધી ખાધું, આજ હું તમને અલગ ટેસ્ટ કરાવું. હા તો સારું, એમાં શું વાગે. तो पापा बोले तो कोई दिक्कत नहीं है, कराइए, हमें कोई दिक्कत नहीं है. હા ગમે ઈ બનાવો. આયા તો એવું કાંઈ એવું बंदा हाजिर ही है. હા બંદા હાજર જ છે. ગમે ઈ બનાવો. लोग इसमें कमेंट करेंगे दादा खाने के शौकीन लग रहे हैं. હા હે ગમે ઈ પપ્પા? બનાવો. હા हूँ पापा. આપણે આ મહેમાન કહેવાય આપણે એમ. हाँ એમ. મારા કે એ વહુરાણી છે, ઈ આપણે દીકરી તરીકે માનવાની એમ. અમે ઈ તો આપણે લક્ષ્મીનો અવતાર કહેવાય છે. અમે તો મારા સસરાનું કઈ મોઢું જોયું નથી કે એનું હેતે નથી જોયું. આપણે માના કે દીકરાની વહુ છે એને આપણે દીકરી તરીકે રાખી તો એમાં મજા આવે એમ. એનું મોઢું કાળું ન પડવું જોઈએ એમ. क्या खा रहे हैं अभी आप? ये कुरकुरे है, बेसन है, ये बड़ा पाव है. इसका नाम मेरे से नहीं बोला जाता. क्या है ये? આ આપણે રોટલાનું શાક કહેવાય અમારે. वघारे रोटलो. વઘારેલ રોટલો કહેવાય. बघारे रोटलो. હા वघारेलो रोटलो. बघारेलो रोटलो. हाँ मम्मी અરે આ શકલાના ઢોળાઈ જાય ચોખા. गिर जाए हूँ तुम कहता. એટલે આ કઈ ઢોરાવામાં તો પ્રીતિ સમજે નહીં તો શું કેવું, ગીર જાય એમ કેવું ને. क्या मम्मी ने बोला? वहाँ पे वो चोखले क्या ना, चोखले. हाँ क्या क्या भूल गई. पक्षी ना चोखा. हाँ चोखा हाँ रखते हैं तो वो गिर जाता है, तो इसीलिए यहाँ पे रखना. क्या होता है? चोखला मैं बोल रही थी. चकला. चकला. चकलियों. ऐसा बोलो चकला कोई दिवस बाज नो बने, ऐसा बोलो. चकला कोई दिवस बाज नहीं बने और हितन कोई दिवस प्रीति ना बने. તો અહીંયા શું બને છે? आलू बॉयल और अभी दाल बॉयल होगा. એટલે આલુ બફાઈ ગયા અને હવે દાળ બફાશે. બોલો કે દાળ હવે બફાશે. दाल अबे वफा से વફાશે. બોલો પાપા क्या વફાશે બોલો. वफा से ऐसा શું બાકી કઈ હું કર્યું પપ્પા? दाल बापा दे. जैसा मुझे बोलने को बोला मैं ऐसा ही बोल रही हूँ. मैंने तो बोला दाળ હવે બફાશે. तो वफा से ही तो मैं बोल रही हूँ. એટલે શું બાકી दाल દાળ દાળ હોતી આવે એમાં તુવેરની દાળ ઈ હોતે આવે એમાં છે. હા તે ભલે કાંઈ વાંધો નહીં.
આવતી વખત કરવી પડે. હું પપ્પા પ્રીતિ બનાવે અત્યારે બધાને કહી તો દ્યો. આ કઈ હું પ્રીતિ બનાવું, હું તો નામ તો ભૂલી ગયો. डोसा इडली ઢોસા અને ઇડલી. इडली नहीं इडली इडली ઈડલી હા હવે આમાં બોલાય છે, આમાં આપણે કઈ डोसा હા સાંભળે. અને ઢોસા ય નહીં ક્યાં डोसा नहीं डोसा ડોસા. આપણે તે ડોહા કે હા, આપણે એમ કે કોક ડોહા. આપણે તે કોઈ ગઈ ઠું પપ્પા ખોટું ન લગાડી જાય પછી હા હા, આપણે એમ કે ડોહા માણસ કીધું. हाँ अगर हम यहाँ पे ऐसा बोलेंगे तो कोई बुजुर्गों का बुरा लगा लेगा क्या है इसका मतलब क्या होता है बुढ़ा होता है અમારા એક વૃદ્ધ અવસ્થા માણસને ડોહો કે ડોસા. એમ, ડોસા કે. અમારા એક બાયું માણસ હોય ને, દીકરાની વહુ હોય કે અથવા આપણા ઘરનું હોય, એ બાપો બેઠો હોય તેને કે "એ ડોહા" એમ. હા, ઈ શબ્દ વાપરે. હા, આમાં એમ થાય. ओहो हो पप्पा અહીંયા આવો તો ખરી તમે તો મહેનત વધારી હો કાં શું થયું? આમ જો મહેનત વધી. આ પણ જો એટલે આ તો કાઢી જેમ કે પાછું. આ ગજનો દીકરો જે વધતું જાય, આ ઘટાડો કરો મહેનતમાં આ આ દીકરો જે વધતું જાય. હવે કઈ કેતા નહીં કે મારે આ ખાવું ના ના, હવે કાંઈ આ સાદા શાક રોટલા નહીં, ચણાની દાળ ને કઠોળ બનાવો, રીંગણા ભરેલાનું શાક, એ હારું. એ આપણે દેશી કાઠિયાવાડી જમવાનું. આમાં તો કઈ નહીં મહેનત વધે હા બેન. अब सांभर बना मम्मी जो आ सांभर बनो સાંભાર તો બની ગયું હાલો પપ્પા આવી જાઓ સફેદ પાપડ જેવું છે. લ્યો કરો હે? મમ્મી પપ્પા કે સફેદ પાપડ છે આ ઢોસા છે ઢોસા છે. हाँ आप वही तो ढोसा દાળમાં તો આમ ઘૂમાય पापा છે. पापा बोल रहे कि पापड़ है कि क्या है बट इतने समय पापा अगर जैसे लग रहा है तो इतने समय पेट भरेगा ये હા, तो question है। પાપડ એવાના ના સફેદ આપણે. हाँ अब मेहनत के लिए लगी पापा થઈ ને, 2 કલાક થઈ. अब अच्छा कुछ खाना होगा डिफरेंट खाना होगा तो उसमें तो मेहनत करनी હા હા વાર લાગે ને, કાંઈ વાંધો નહીં. હવે તમે કયો કે અસલ નથી બન્યું તો કેવું ના હજી તો ખાધા વિના કેમ ખબર पापा પડે? झूठ मूठ का भी बोल देगा अच्छा बना है હજી તો સ્વાદ ય આપણે લીધો નથી ને કાંઈ. કેવડી પડી જોઈ મમ્મી પપ્પા ને દો હવે હાલો પપ્પા દે ને હવે હા દે. હાલો પપ્પા ને આપો સર્વ કરો એક ઢોસો દે એટલે ખબર પડે. એ કેથી થાય તો એ કેટલાક હોય? एक में पेट भरेगा હા ને આમાં શું હોય? 3-4 दीजिए હા જે દ્યો એ દ્યો નહીં. मसाला अंदर असेंबल करके दीजिए બસ, લે. असेंबल नहीं हुआ साइड में रख दीजिए साइड से ले लेगा અહીંયા સાઈડમાંથી લેતા જાવ. આપો સંભાર જોઈ કે નહીં પપ્પા કેમ સંભાળ સંભાળું છે બીજું કઈ? સંભાર वो नहीं तो? सांबर क्या वहाँ बस, पे बस। दाल को सांबर बोलते हैं सांबर ઠેક દાળ ને હા ભલે વાંધો નહીં. એ ડાયર હોય એવી એને હા. સંભાર કહેવાય જો આ રહી આપણે વાટક્યા લઈ લે. હવે દાળે અસર થઈ છે. પપ્પા આવે ને મસ્ત સ્મેલ હા સુગંધ અસર આવે. સુગંધ આવી ને હાલો પપ્પા ચાખો જી હા હા સારું. આ તમારે માટે સ્પેશિયલ બનાવ્યું હા એ સારું એમાં શું વાત? સ્પેશિયલ તો બનાવ્યો મહેનત કેવડી થઈ હા એ રામ આપી. હાલો ખાઓ पापा तो सब्जी रोटी की तरह चम्मच चम्मच नहीं लगेगा क्या આ લઈ આવ अगर पापा को जेन्युइनली अच्छा लगा तभी आपके लिए वर्थ इट होगा है कि नहीं तो वो करो चालू हालो હાલો मम्मी ने वो भी दे दियो હા आप भी ले लो તમે નહીં જાઓ. હાલો હવે હાલો. પણ તમે આમાં વિડીયોમાં બોલ્યા હતા હું કે ઢોસા ખાવા આવી જાઓ બધાય અને અત્યારે તમે એકલા એકલા ખાઓ ના રે ના, હજી તો બધા ઢોસા ખાવા હાલો બધા ઢોસા જમવા.
જય દ્વારકાધીશ. એ તો આપણે ક્યાં એક જરીક જરીક સ્વાદ લીધો છે તો આપણે ક્યાં. હાલો ખાવા માંડો તમ તારે હાલો મમ્મી તમે खाओ हेलो और आप भी खाइए ये गर्मा गर्म खाने से क्या क्रंची क्रंची लगता है। चलो अभी तो हमने वो बनाया मतलब आपने वो बनाया जो पापा को पसंद था या फिर पापा की डिमांड थी कि हाँ डोसा मुझे ट्राई करना। હવે પપ્પા હવે ये बनावानू के जो आपको पसंद है चलो बताओ आपको क्या हमारा कोई गुजराती क्या पसंद आया ऐसा हाँ। जो आपने यहाँ पे टेस्ट किया जूनागढ़ में कहीं भी तो हम का करवाते हैं। તમારો ટેસ્ટ અમે બધું ખાઈ લીધું હમણાં આ રસોઈનું જ ચાલ્યું. अब हम आपको खिलाते हैं बोलिए आपको क्या खाना जो आपको जेन्युइन यहाँ पे अच्छा ऐसा नहीं कि घर पे ही बना है बाहर भी ट्राई करके रखा है ऐसा कुछ सब सेम ही लगता है, ऐसा नहीं कि कुछ खाओ। पप्पा के બધું હરખું જ લાગે। ફળમાં છે કોઈ સબ્જીમાં છે તમને જે પસંદ क्या ऐसा कुछ तो होगा ना जो आपको ऐसा लगा कि हाँ ये गुजरात में मैंने टेस्ट किया। क्या बोलते हैं टमाटर के साथ जो बनता है सेव टमाटर। હા सेव टमाटर ने सर એ સરસ શાક છે. सरस ने हाँ इजी આ સેવ નોર્મલ ટમેટા અને શીરો વધારે ભાવ. देखो मम्मी बता दिया। सीरो ટમાટર શીરો બનાવો. है मम्मी પ્રસાદ વાળો શીરો હોય ને ઈ એને બહુ तो अब सीरो आपको पापा बना के खिलाएगा। ના મને નથી આવડતું. ये हम नो वाले पापा ऊपर कर दे। ये हम नो वाले पापा ये तुम्हारा તો का મારો શીરો કૂતરાય ન ખાય. ડોગી જમે ને. पापा बोले कि डोगी भी नहीं खाएगा। मेरा શીરો ડોગી भी नहीं चले. એની બેટી રસોડામાં हूँ पापा मेरे को सिरो बनाना तो आता नहीं डोगी पर नहीं खाएगा खाएगा. वो भी मुंह ऐसा करके चला जाएगा। ऐसे मुंह करके चला શીરામાં गया. શું નાખવાનું હોય ઈ જ નથી ખબર. એમ નો હાલે પપ્પા તમારે શીખવું પડી છે તો મમ્મી ને પૂછી પૂછીને તો તાર મા પા ઉભા રહેવું ને બનાવી દે તો એમ થાય કે માણસને बोलो आपको किसके हाथ का खाना है। मम्मी का તો દાદાએ બનાવ્યો શીરો. સાઈડમાં ઈ ઊભી હોય. मतलब आपको भी रिस्क नहीं लेना। क्योंकि खाना तो मुझे है ना। હા, ખાના તો ઠીક થઈ જશે ને. કાંઈ બાપા થોડા શીરો બનાવે. પણ આ કોમેન્ટ આવી કે તમે જમવાનું તો પણ પ્રીતિને ક્યાંક ફરવા પણ લઈ જાઓ। ફરવા જાવું ને સોમનાથ પણ હમણાં ટ્રાફિક હા અમે સોમનાથ જવાના છે ગાવ બા। સોમનાથ જાવું છે પણ આ મેળો છૂટો થયો છે ને એટલે જરાક ટ્રાફિક રહે ન્યાય અમારે દર્શન તો કાંઈ થાય નહીં ભોળાનાથના. હવે ટ્રાફિક હવે હળવું થઈ ગયું હવે બસ પડે એટલે હવે હવે 2-4 દિવસ 2-4 દિવસમાં સોમનાથ જઈએ છીએ. है कि नहीं सोमनाथ जाना है ना મેળાની હિસાબે જ્યોતિર્લિંગ ના દર્શન તો કરે તો હવે આ પાકું હે ને આપણે સોમનાથ પ્રીતિને લઈ જવાની ને। હા સોમનાથ જાવું ને અમે આમથી આવી પછી સોમનાથ પપ્પા प्रीति नहीं आवो આવું. जाना है साथ में मम्मी पापा के जो હા તો હાલો કાંઈ વાંધો નહીં. થઈ જાવ ત્યાં. હા તમે એકલા जाओ એમ નો હાલે ને। આવો પ્રીતિ. भजन कीर्तन में जा रहे हैं मम्मी पापा हे पापा भजन कीर्तन में जाओ ना। ભજન કીર્તન. मम्मी पापा रिलेटिव्स के वहाँ भजन कीर्तन में जा रहे हैं मतलब अभी जा रहे हैं। अभी कितना टाइम हो रहा है 4:30 ऑलमोस्ट। अभी 5 बजे निकले कल सुबह 10-11 बजे आ जाएगा। पापा कल आ भी जाओ ना 10 હા તો 11 તો વી આવી છે. ठीक है। ठीक। એ ભગવાન लग रहे हैं ना दोनों हीरो हीरोइन। एकदम खुशबू आ गया। परफ्यूम या पाउडर जो भी लगाया है। હા ખુશ્બુ પાવડરની ખુશ્બુ આવી ને હા. लग रहा है कि नहीं अच्छा मम्मी पापा आगे पीछे चल रहे हैं तो महक ही महक फैल गया। एम के जैसे कि एम के वो ने वराજો હોય એવું લાગે। જેવી ત્યાં લગી એવું જ રહેવાનું છે જેવું તો કાંઈક વૃદ્ધ નથી થવાનું. જે दुल्हा વાતમાં તો- दुल्हा दुल्हन लग रहा है कि नहीं। हाँ જે વાતમાં છે તો એ તો જુવાન જ રહેવાનું છે. शरीर આ શરીર છે એ વૃદ્ધ થતું જાય. मन से मन અને આત્મા એની તો કઈ ઉંમર ન હોય। એની ઉંમર ન હોય. આ ઉંમર આની છે આ જેમ સમય જાય એમ સેજ શરીર હા શરીર થોડુંક એને વૃદ્ધ અવસ્થા આવતી જાય દેખાતી જાય એમ. સંસારના નિયમ પ્રમાણે। હા સંસારના નિયમ પ્રમાણે એ વૃદ્ધ અવસ્થા દેખાતી જાય પણ કે જીવ તો એ જુવાન જ છે
જીવાત્મા તો હરફર છે तो बैठिए आप भी यहाँ पे बीच બે में। એ બાજુ સસમા બાંધો तो और क्या आपको कुछ बोलना है मम्मी पापा को कि संभाल के जाइएगा, पापा संभाળીને જાજો। धीरे धीरे गाड़ी चलाइएगा। હા હા સંભાળ કે એ વધારે ન વાગે. ના મારે તો ધીમી જ ગાડી હોય. वो तो पता ही है। મારે ગાડી ફૂલ ન હોય हाँ। હું તો માં 40 पे जाएगा, है ना? यह जो सासणगीर के ऊपर आया तालाड़ा वहां पे जा रहे हैं। अच्छा, तो हालो पापा હવે તમારો નીકળવાનું જ છે ને હવે। હા હવે નીકળવાની તૈયારી तो रात को हम दोनों डिनर करके सो जाएंगे सब। क्या खिलाओगे आप मुझे डिनर में? डोसा। हूँ पापा? આ કઈ ડોસા કે હજી પીડા છે કે પાછા पापा घड़िया घड़िया थोड़ा डोसा हो। હા ઘડીએ ઘડીએ ડોસા તો આપણે ડોસા જેવા થઈ ગયા હા ડોસા ડોસા તો ડોસા થઈ ગયા વેલા હે तो जल्दी बूढ़े हो जाएगा। જલ્દી બુડે હો જાય ડોસા ને મેલો દિવાળી બીજું કઈ ખરું अब कुछ मीठा खिलाओ। હા दूसरा કઈ બીજી આઈટમ નવી લ્યો अब दूसरी आइटम चेंज करो। હા ડોસા ખાઈ ખાઈ ડોસા डोहा થઈ ગયો। હા હા કઈ હરખો હાથ ફેરવો। હા રેડી હાલો। फिर से करो तो વાંધો નહીં। હાલો હાલો. પપ્પા બાઈક ધીમે હાંકવાનું। હા એમાં છે ને ખોલ નાખ પાણીની બોટલ લીધી ને? હા હા લીધું ને. હાલો ભાઈ. હાલો જાય બરાબર चलो बाय बोल दो। बाय बाय कीजिए। हम पापा बाय कही दियो। બાય हाँ रेडी। फोन करजो। હા હા ए हालो भला हालो जावा दो। तो मम्मी पापा तो अभी गए और अभी शाम भी हो गया और अभी आप यहाँ पे क्या कर रहे हैं? पूड़िया तल रही हूँ। पूरी हम किसके साथ खाएंगे? श्रीखंड। अब आपको श्रीखंड पसंद आ रहा है कि नहीं? और अभी घर ऐसे कैसा फील हो रहा है घर पे मम्मी पापा चले गए तो? थोड़ा बोर बोर फील हो रहा है। अच्छा नहीं लग रहा है ना? वरना तो बातें करते हैं हंसी मजाक करते हैं पापा के साथ मम्मी के साथ तो मजा आता है। अभी कुछ अच्छा नहीं लग रहा बट कोई नहीं सुबह तो आ जाएंगे। ठीक है उसका कोई इशू नहीं है। बस आज की रातें निकालनी है। ठीक है तो चलो अभी हम इस ब्लॉग को यहाँ पे खत्म करते हैं। ठीक है तो सबको बोल दी कि आपकी तरफ से हर हर महादेव। हर हर महादेव। जय द्वारकाधीश। जय द्वारकाधीश। बाय। बाय।